સુઈ ગામના કેટલાક વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા પાણી। વાવથી સુઈ ગામનો 1.5 કિલોમીટરનો હાઈવે પાણીમાં ગરકાવ। અવરજવર માટે લોકો ટ્રેક્ટરનો લઈ રહ્યા છે સહારો। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે લોકોને હાલાકી। જોઈ શકાય છે આ માર્ગ ઉપર હજી પણ પાણી ભરાયેલું છે। હજુ પણ સુઈ ગામના કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી। વાવથી સુઈ ગામનો 1.5 કિલોમીટરનો હાઈવે પાણીમાં ગરકાવ છે। બનાસકાંઠાના સુઈગામ પંથકમાં પૂર જેવી સ્થિતિ અને પૂર જેવી સ્થિતિને 8 દિવસ વીત્યા છતાં પણ હજુ વાવથી સુઈગામ જવાના માર્ગ ઉપર પાણી જોવા મળી રહ્યું છે। વાવથી સુઈગામ જવાના માર્ગ ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પાણી છે તે પાણીમાં સુઈગામ તરફ જઈ રહ્યા છે। ખાસ કરીને સુઈગામથી 1.5 કિલોમીટર જેટલો જે આ પાણી છે તે ભરેલું જોવા મળી રહ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ હજુ પાણી ભરેલા છે। મહત્વની વાત છે કે સતત 8મા દિવસે પણ લોકો ટ્રેક્ટરના સહારે પહોંચી રહ્યા છે। લોકો ટ્રેક્ટરના સહારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ સુઈગામ તરફ લઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો બનાસકાંઠાના સુઈગામ વાવ સહિતના વિસ્તારો છે ત્યાં પૂરગ્રસ્ત બન્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં હાલ જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે લેવા માટે લોકો એક શહેરથી બીજી શહેર તરફ દોટ મૂકી રહ્યા છે। મહત્વની વાત છે કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ હાલ લોકો છે તે ઘરની બહાર નીકળ્યા છે। બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી તમે જોઈ શકો છો તે પ્રમાણે હજુ પણ નીચાણવાળા જે વિસ્તારોના ઘર છે તે ઘર હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। અનેક દુકાનો છે તે પણ હાલ પાણીમાં જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે સુઈગામ પંથકમાં વરસાદ વરસ્યો અને વરસાદ બાદ ઠેર ઠેર હાલ તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।